આપણું કોઈ પણ કામ કરવા માટે કોઈ પણ સરકારી ઓફિસર જો આપણી જોડેથી લાંચ એટલે કે બ્રાઇબ માંગે કે પછી આપણી લોન ડિસ્બર્સ કરવા માટે કોઈ પણ નેશનલાઇઝ બેંકના ઓફિસર આપણી પાસેથી પૈસા માંગે કે પોર્ટ પરથી આપણું કન્ટેનર છોડાવવાના પૈસા માંગે કે ઇન્સ્યોરન્સનો ક્લેમ પાસ કરવા માટે આપણી જોડેથી કોઈ રિશ્વત માંગે, એવા સંજોગોમાં આપણે કરવું તો કરવું શું? તો જો તમે જાણવા માંગતા હોય કે આવા સંજોગોમાં કઈ જગ્યાએ કમ્પ્લેન્ટ કરવી, એનું નિરાકરણ કેટલા સમયમાં આવી શકે અને તમારી આઈડેન્ટિટી કઈ રીતે તમે છુપી રાખી શકો, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. વિજિલન્સ વીક ચાલી રહી છે ને, એ દિવસે આપણા પ્રધાનમંત્રીએ સીવીસીના નવા પોર્ટલની શરૂઆત કરી હતી અને એની માહિતી આપણા સુધી પહોંચાડી. આ જે નવું પોર્ટલ છે, એ પોર્ટલમાં આપણે ઓનલાઈન કોઈ પણ સરકારી અધિકારી વિરુદ્ધ કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ અને આ પોર્ટલની પૂરેપૂરી માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. તો સૌથી પહેલા સીવીસી એટલે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનું પોર્ટલ કયું છે? તો બહુ સિમ્પલ છે, cvc.gov.in આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ પોર્ટલમાં કમ્પ્લેન્ટ કઈ રીતે કરવી એ બતાડું ને, એની પહેલા હું તમને જણાવવા માંગુ છું કે આપણે કોના વિરુદ્ધ આ પોર્ટલમાં કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. તો સૌથી પહેલા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનો હેતુ કરપ્શન રોકવાનો છે. એટલે કોઈ પણ તમારી પાસેથી લાંચ માંગે છે ને, તો એની કમ્પ્લેન્ટ અહીંયા કરવાની. આ પોર્ટલ ઉપર રિડ્રેસલ એટલે કોઈ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યું ને, કે તમારું કોઈ પણ કામ અટકી ગયું છે, એની કમ્પ્લેન્ટ નહીં થઈ શકે. એનું નિરાકરણ લાવવાનો હેતુ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનો નથી. હવે કોના વિરુદ્ધ આપણે કમ્પ્લેન્ટ કરી શકીએ? કેન્દ્ર સરકારની કોઈ પણ મિનિસ્ટ્રી કે ડિપાર્ટમેન્ટના વિરુદ્ધ આપણે કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ, કોઈ પણ ઓફિસરના વિરુદ્ધ. કેન્દ્ર સરકારની કોઈ પણ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ એટલે પીએસયુના વિરુદ્ધ કોઈ પણ ઓફિસરની કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. નેશનલાઇઝ્ડ બેંકના કોઈ પણ ઓફિસર વિરુદ્ધ, ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ, એવા કોઈ પણ એક્ટના માધ્યમથી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ચાલુ કરવામાં આવ્યા હોય, જેમ કે એમ્સ, ડીડીએ કે પીટીઆઈ, એમના વિરુદ્ધ કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. કેન્દ્ર સંચાલિત પ્રદેશો એટલે દિલ્હી, પુડુચેરી, દમણ એન્ડ દીવ જેવા જે પ્રદેશ છે ને, એમના કોઈ પણ ઓફિસરના વિરુદ્ધ કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. કે પછી એવી કોઈ પણ સોસાયટી કે લોકલ ઓથોરિટી જેને કેન્દ્ર સરકાર કંટ્રોલ કરતું હોય ને, એમના કોઈ પણ ઓફિસરના વિરુદ્ધ કરી શકીએ છીએ. આમાં કમ્પ્લેન્ટ કોના વિરુદ્ધ ના કરી શકીએ? એમના વિરુદ્ધ ના કરી શકીએ જે સીવીસીના એટલે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતા. એટલે કોઈ પણ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ કે કોઈ પણ રાજ્ય સરકારનું ઓર્ગેનાઇઝેશન. કમ્પ્લેન્ટ કરવા માટે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ પોર્ટલ ઉપર તમારે જવાનું રહેશે, cvc.gov.in. અગર તમને આળસ આવે છે આ વાંચીને કોપી કરવાની, તો ગૂગલ ઉપર તમે સીવીસી પોર્ટલ ટાઈપ કરશો તો આવું પેજ દેખાશે, જેમાં જે પહેલી લિંક છે ને, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પોર્ટલ દેખાય છે આપણને. અહીંયા લોજ અ કમ્પ્લેન્ટ જે બટન દેખાય છે ને, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે ક્લિક કરો સિટીઝન લોગિન ઉપર. જેવું એ ક્લિક કરશો ને, એટલે તમને એક વિન્ડોમાં દેખાશે કે કોના વિરુદ્ધ તમે કમ્પ્લેન્ટ કરી શકશો. પણ આ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં મેં તમને જણાવી દીધું છે, એટલે તમને આ વસ્તુ ખબર જ છે. એટલે પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે તમારે. હવે આ લોગિન વિન્ડો આવી છે, તમે પ્રોસીડ દબાવ્યું ને, એના પછી આ વિન્ડોમાં તમારો જો અકાઉન્ટ છે સીવીસી પોર્ટલ ઉપર, તો એની ડિટેલ એન્ટર કરીને લોગિન કરવાનું છે. અગર તમે મારા જેવા છો અને અકાઉન્ટ બનાવવાનું છે તમારે, તો રેજિસ્ટર ન્યૂ યુઝર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આવું એક પેજ ખુલશે, જેમાં તમારે તમારી બધી પર્સનલ માહિતી એન્ટર કરવાની છે. આ માહિતીમાં તમારું પાન કાર્ડ કે આધાર કાર્ડ પણ આવી ગયું, ઘરનું સરનામું પણ આવી ગયું ને, આ બધી વસ્તુઓ તમે એન્ટર કરશો, ફોન નંબર, ઈમેલ એડ્રેસ સહિત. તો એના પછી તમને આવું પેજ દેખાશે, નેક્સ્ટ દબાવશો એટલે, જેમાં તમારે તમારો ફોન નંબર વેરીફાઈ કરવા એક ઓટીપી એન્ટર કરવું પડશે અને તમારું ઈમેલ એડ્રેસ વેરીફાઈ કરવા માટે પણ એક ઓટીપી એન્ટર કરવો પડશે. આ બંને ઓટીપી વેરીફાઈ થઈ જશે ને, એટલે ફરીથી તમને લોગિન વાળું પેજ દેખાશે, જેમાં હવે તમે જે યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કર્યો છે એન્ટર કરવાનો, નીચે કેપ્ચા કોડ છે એન્ટર કરીને તમે લોગિન કરશો એટલે ફરીથી ફોનમાં એક ઓટીપી આવશે. જે ઓટીપી તમારે વેરીફાઈ કરવાનું કે તમે જ છો જે લોગિન કરવા માંગે છે, અને લોગિન કરશો એટલે આ તમારું ડેશબોર્ડ તમને દેખાયું. આ ડેશબોર્ડમાં ઉપર તમને જે લોજ અ કમ્પ્લેન્ટ દેખાય છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક આવી સ્ક્રીન દેખાશે. અહીંયા તમે કયા ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ કમ્પ્લેન્ટ કરવા ઈચ્છો છો, તમારી જોડે કયા કયા પુરાવા છે, આ બધી જ વસ્તુઓની માહિતી તમારે એન્ટર કરવાની છે. અને એન્ટર કરીને જેટલા પ્રૂફ અપલોડ કરવાના છે, અપલોડ કરીને તમે સબમિટ કરી દેશો. અને પછી તમે હોમમાં જશો ને, તો તમને તમારા લિસ્ટ ઓફ કમ્પ્લેન્ટ્સ બધા અહીંયા દેખાશે. આ જે લિસ્ટ છે, આ લિસ્ટમાં એક કમ્પ્લેન્ટ નંબર આવશે, તો તમે તમારી કમ્પ્લેન્ટ ટ્રેક પણ કરી શકશો કે તમારી કમ્પ્લેન્ટ અત્યારે શું થઈ રહ્યું છે, એમાં શું પ્રોસેસ ચાલી રહી છે. આ બધું થઈ જાય ને પછી સાઇન આઉટ કરવાનું ના ભૂલતા. તમારું જે નામ લખેલું છે એ નામ ઉપર ક્લિક કરશો તો સાઇન આઉટનું ઓપ્શન આવશે. સાઇન આઉટ કરીને જ તમે ઊભા થજો. એક વખત આપણે કમ્પ્લેન્ટ કરી દીધી, એના પછી શું પ્રોસેસ થવાની છે?
તો એના પછી જે CVO એટલે ચીફ વિજિલન્સ ઓફિસર હશે ને, એમણે 3 મહિનાની અંદર આપણા કમ્પ્લેન્ટને લઈને એક રિપોર્ટ સબમિટ કરવાનો આવશે. આ રિપોર્ટ સબમિટ થઈ જાય એટલે જે સેલ્ફ ડિસિપ્લિનરી એક્શન કરવાની છે જે તે ડિપાર્ટમેન્ટે એમના ઓફિસર વિરુદ્ધ, એ 3 થી 6 મહિનાની અંદર થઈ જાય અગર કરવાની છે તો. અને કોઈ પણ જાતની પેનલ્ટી જો ભોગવવાની આવે છે એ ઓફિસરે, તો એવા સંજોગોમાં એ પેનલ્ટી પણ 6 મહિનાની અંદર એમણે ભોગવવી પડશે. એટલે ટોટલ નિરાકરણ આપણી કમ્પ્લેન્ટ કર્યા પછી 12 મહિનાની અંદર આવી જાય. આપણે જે આ કમ્પ્લેન્ટ કરી છે ને એના પછી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન CBI કે પછી સેન્ટ્રલ વિજિલન્સ ઓફિસરને ડાયરેક્ટ કરશે. એક વખત રિપોર્ટ સબમિટ કરશે એટલે કમ્પ્લેન્ટ નંબર જનરેટ થશે ને એ કમ્પ્લેન્ટ નંબરથી આપણે CVCની વેબસાઇટ પરથી આપણી કમ્પ્લેન્ટનું સ્ટેટસ ટ્રેક કરી શકીશું. હવે આપણે જે કમ્પ્લેન્ટ કરી છે ને એ કઈ પ્રકારની હોવી જોઈએ એ પણ હું તમને જણાવી દઉં. તો કમ્પ્લેન્ટ ફેક્ચ્યુઅલ હોવી જોઈએ, તમારી જોડે પુરાવા હોવા જોઈએ અને ફેક્ટ હોવા જોઈએ કે આવા સંજોગોમાં આવું કરવામાં આવ્યું હતું. જનરલ એલિગેશન ના હોવા જોઈએ કે આ ડિપાર્ટમેન્ટ આવું કરી રહ્યું છે. પ્રૂફ વગરની કમ્પ્લેન્ટનો કોઈ ફાયદો નહીં થાય. અને હા, એક વખત કમ્પ્લેન્ટ કરી દીધી ને એના પછી કોઈ પણ નવું કોરસ્પોન્ડન્સ આ ટોપિક ઉપર આપણે નહીં કરી શકીએ. એટલે કમ્પ્લેન્ટ કરો ત્યારે પૂરેપૂરી માહિતી આપણે કરી દેવાની આવશે. હવે એ સવાલ તમને થયો હશે કે આપણે જો અગર કોઈ પણ સરકારી ઓફિસર વિરુદ્ધ કમ્પ્લેન્ટ કરી છે અને એ આપણને હેરાન કરે છે, વિક્ટિમાઇઝ કરે છે, તો એવા સંજોગોમાં આપણે શું કરી શકીએ? તો એવા સંજોગોમાં આપણે CVC પાસે ફરીથી એક એપ્લિકેશન ફાઇલ કરી શકીએ કે આ ઓફિસર મને હેરાન કરવામાં આવે છે કે પછી મને ત્રાસ પહોંચાડવામાં આવે છે. ને એવા સંજોગોમાં CVC એ ઓફિસરને ડાયરેક્ટ કરશે કે તમારે આવો વર્તન કરવાનું કે નહીં કરવાનું અને કઈ એક્શન લેવાની આવે તો એ પણ CVC લેશે. પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે CVCના પોર્ટલ ઉપર આપણે કમ્પ્લેન્ટ કરવી હોય તો એ વિસલ બ્લોવર કમ્પ્લેન્ટ કે અનોનિમસ રીતે, એટલે આપણી માહિતી, આપણી આઈડેન્ટિટી છુપાડીને આપણે નથી કરી શકતા. પણ જો આપણને અગર ડર હોય કે આપણી આઈડેન્ટિટી રિવીલ થઈ જશે તો જે તે ઓફિસર વિરુદ્ધ આપણે કમ્પ્લેન્ટ કરી છે એ આપણને હેરાન કરશે, તો એવા સંજોગોમાં આપણે શું કરી શકીએ? એવા સંજોગોમાં આપણે CVCને આપણી આઈડેન્ટિટી છુપાડીને કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ, જેને વિસલ બ્લોવર કમ્પ્લેન્ટ કે અનોનિમસ કમ્પ્લેન્ટ કહેવાય. એવા સંજોગોમાં CVCની જવાબદારી બને છે કે આપણી માહિતી, આપણું નામ, આપણું સરનામું છુપું રાખે. અને કોઈ પણ ઓફિસર જો આપણને હેરાન કરવાનું ટ્રાય કરે છે, માનસિક કે શારીરિક રીતે, કે પછી કોઈ પણ જાતની હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો એવા સંજોગોમાં CVCની જવાબદારી રહે છે કે ઓફિસર આવું ના કરે. તો સવાલ એ છે કે કઈ રીતે આપણે આપણી માહિતી છુપાડીને કમ્પ્લેન્ટ કરી શકીએ? આપણી માહિતી રિવીલ ના થાય એ રીતે કમ્પ્લેન્ટ કરવી હોય ને તો એ કમ્પ્લેન્ટ ફક્ત આપણે પોસ્ટના માધ્યમથી કરી શકીએ છીએ. એક સીલ્ડ એન્વેલપમાં કમ્પ્લેન્ટની પૂરેપૂરી માહિતી આપણે લખવી પડે આપણા પુરાવાની સાથે, અને એ આપણે એડ્રેસ કરવાનો હોય ટુ ધ સેક્રેટરી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનું સરનામું આપણને CVCના પોર્ટલ પરથી મળી જશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જે આપણે એન્વેલપ લખ્યું છે એના ઉપર આપણે મોટા અક્ષરમાં લખવું પડશે કે આ કમ્પ્લેન્ટ અંડર પબ્લિક ઇન્ટરેસ્ટ ડિસ્ક્લોઝર છે, કે પછી આપણે મોટા અક્ષરમાં PIDPI લખવાનું, કે પછી મોટા અક્ષરમાં વિસલ બ્લોવર કમ્પ્લેન્ટ લખવાનું રહેશે. આપણે આ એન્વેલપની ઉપર આપણું નામ, સરનામું નહીં લખવાનું, અંદર લેટરમાં આપણે આપણું નામ અને સરનામું અટેચ કરવાનું રહેશે, કાં તો સ્ટાર્ટિંગમાં કાં તો એન્ડમાં. એક વખત આ કમ્પ્લેન્ટ આપણે મોકલી દઈશું તો CVC આપણી જોડે કોઈ પણ જાતનું કોરસ્પોન્ડન્સ કરશે નહીં, કારણ કે આપણી આઈડેન્ટિટી રિવીલ થઈ જાય ને. એવા સંજોગોમાં આપણે અંદર જે લેટરમાં આપણી કમ્પ્લેન્ટની માહિતી લખી છે, કમ્પ્લેન્ટની માહિતીમાં આપણે એવી કોઈ ડિટેલ નહીં આપવાની જે ડિટેલથી આપણી આઈડેન્ટિટી રિવીલ થઈ જાય. કયા દિવસે, કયા તારીખે આપણે કયા ઓફિસરને મળવા ગયા હતા, આવી જો ઇન્ફોર્મેશન આપણે આપીશું તો ભલે આપણું નામ આપણે જાહેર નથી કર્યું પણ આઈડેન્ટિટી રિવીલ થઈ જશે. અને જો અગર એ આઈડેન્ટિટી રિવીલ કરવી જ પડે છે, એ માહિતી આપણે આપવી જ પડે છે ને, તો એવું સલાહ આપે છે CVC આપણને કે પોર્ટલ પરથી રેગ્યુલર કમ્પ્લેન્ટ આપણે ફાઇલ કરવી જોઈએ. આશા રાખું છું આજના એક વાત કહુંમાં તમારી કોઈ પણ જાતની હેરાનગતિ હોય એનું સોલ્યુશન મેં તમને આપ્યું છે. કોઈ પણ એવો પ્રશ્ન છે તમારો જેનો જવાબ તમને આ વિડીયોના માધ્યમથી નથી મળ્યો તો કમેન્ટમાં મને પૂછજો, એનો જવાબ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. બાકી એક વાત કહુંમાં રોજ જે VTVgujarati.com પર મળતા રહેજો. ધન્યવાદ.